વિદ્યાર્થી મિત્રો, આજના આ શરૂઆત થતા વિડિયો લેક્ચરમાં આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આપ સૌ ખૂબ સારી રીતે અભ્યાસ કરો અને આ કોરોનાની મહામારી દરમિયાન તમે સૌ અને તમારા પરિવારનું બધાનું સ્વાસ્થ્ય છે ખૂબ સારું રહે એવી શુભેચ્છાઓ અને ભણવામાં ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં ભૂગોળ વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 12નું ભૂગોળ આપણે જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે 11મા ધોરણમાં તમે ભૌતિક ભૂગોળના એક વિષયમાં વિસ્તૃત જાણકારી એના વિશે પ્રાપ્ત કરી છે. ભૂગોળ છે એના વિશે ઉપયોગી અને એ રસપ્રદ આપણી માટે વિષય છે. એ ફાઇનલી આપણને સમજાણું છે કે ભાઈ ભૂગોળ છે અને 12મા ધોરણમાં માનવને અનુલક્ષી અને ખૂબ સરસ મજાના બધા જ એકમો, બધા જ પાઠ છે. તો એનો અભ્યાસ આપણે હવે કરવાનો છે. ત્યારે ધોરણ 12માં આપણે માનવ ભૂગોળનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ. પહેલું ચેપ્ટર આજે શરૂઆત કરીએ છીએ, માનવ ભૂગોળ પરિચય. તો શરૂઆત કરીએ. ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનો યથાર્થતાને જાણવી, બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનો યથાર્થતાને જાણવી ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે. કે ભાઈ જે હકીકત છે, જે રિયાલિટી છે, ધ નાવ ટુ નાવ ધ રિયાલિટી, હકીકતને જાણવી. તો એ ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન આપણને કરે છે. ભૂગોળ એટલે કે જિયોગ્રાફી. જિયોગ્રાફીનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય. હવે આનો અભ્યાસ આપણે જે કરવાનો છે તો બે અભિગમ છે. એક છે પદ્ધતિસરનો અભિગમ, એના આધારે. બીજું છે પ્રાદેશિક અભિગમને આધારે. અને પછી વાત કરીએ માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળ એટલે કે હ્યુમન જિયોગ્રાફી. હ્યુમન જિયોગ્રાફી એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. હમણાં વાત કરી કે ભૂગોળ છે એનું જ્ઞાન છે બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય, બે રીતે પ્રાપ્ત કરી શકાય. તો એક છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. જેમાં માનવ ભૂગોળ છે એ પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે. એમાં એનો અભ્યાસ કરી શકાય. એમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે મહત્વનો એક ક્વેશ્ચન તમારી સામે એક આવે છે, આન્સર એનો આવે છે કે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. એક ક્વેશ્ચન પૂછાય કે સંશોધન યુગ છે એ કયો સમયગાળો? તો 15મી સદીના ઉત્તરાર્ધથી લઈ અને 18મી સદીનો સમયગાળો. આ સમયગાળામાં શોધ, પ્રવાસો એના દ્વારા વિશ્વના લગભગ જુદા જુદા કેટલા બધા પ્રદેશોની વિસ્તૃત માહિતી છે એ એકત્ર કરવામાં આવી. નકશા નિર્માણ થયું. નકશા નિર્માણનું કાર્ય શરૂઆત થઈ, એનો વિકાસ થયો. ભૂગોળવિદોએ પ્રાપ્ત જે માહિતી છે એ માહિતીના આધારે એ વૈજ્ઞાનિક ઢાંચામાં એ માહિતીને લઈ અને એના પરિણામ સ્વરૂપે એક ભૂગોળ વિષય છે એનો ઉદ્ભવ થાય છે. બર્નાર્ડ વેરેનિયસ નામના ભૂગોળવિદે જિયોગ્રાફિયા જર્નાલિસ્ટમાં ભૂગોળના બે વિભાગ દર્શાવ્યા છે. અહીં એક પ્રશ્ન આપણી સામે આવે કે બર્નાર્ડ વેરેનિયસનું પુસ્તકનું નામ શું?
બર્નાર્ડ બેરેનિયસના પુસ્તકનું નામ શું? તો જિયોગ્રાફિયા જનરલિસ. બીજો એક પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ કોનું પુસ્તક છે? તો બર્નાર્ડ બેરેનિયસનું. હવે જે વાત આપણે છે એ કે બર્નાર્ડ બેરેનિયસના જિયોગ્રાફિયા જનરલિસ્ટ પુસ્તકમાં એ ભૂગોળના એણે કેટલા વિભાગ દર્શાવ્યા છે? કયા કયા? તો 2, એક સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. હવે સામાન્ય ભૂગોળ છે એ શું બતાવે છે? એમાં શેની વાત છે? તો કે સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારવામાં આવે છે અને એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળ છે, વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના જે માનવ જીવન છે એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સામાન્ય ભૂગોળમાં આખી એક પૃથ્વી છે એને એક એકમ તરીકે અભ્યાસ કરવામાં આવે છે, સ્વીકારવામાં આવી છે, એની લાક્ષણિકતાઓનો પછી અભ્યાસ થાય. અને વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો છે અને ત્યાંનું જે માનવ જીવન છે એનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ જે વિકાસ થયો છે, બરાબર, પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે. આપણે સૌ છેક પ્રાથમિક શિક્ષણમાં 6 થી 8ના સામાજિક વિજ્ઞાનથી જે શરૂઆત થાય છે ત્યાંથી જ આ વસ્તુને સમજીએ છીએ કે ઉત્ક્રાંતિ પછી માણસનો વિકાસ થતો ગયો, શોધો થતી ગઈ, અગ્નિ, પથ્થર, લોખંડ, પછી અન્ય ઘણી બધી જે ધાતુઓ અને નવા નવા વિચારો આગળ મન છે, મગજ છે માણસનું એ વિકસિત થતું ગયું, એ નવી નવી શોધો કરતો થયો, આગળ વધતો ગયો. પરંતુ એ ત્યારની વાત હોય કે આજની વાત હોય, એમાં માણસની જે મૂળભૂત જરૂરિયાત છે ને એ મુખ્ય મૂળભૂત જરૂરિયાત આપણી 3 જ હતી અને છે અને રહેશે. આના વિના ચાલવાનું નથી. એક છે ખોરાક, એક છે વસ્ત્ર અને એક છે રહેઠાણ. ખાવા માટે સારો ખોરાક હોવો જોઈએ, પહેરવા માટે વસ્ત્ર કપડાં હોવા જોઈએ અને રહેવા માટે રહેઠાણ હોવું જરૂરી છે. તો માણસ છે મૂળભૂત જરૂરિયાતો એની ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ છે એ વગેરે ઉપર કુદરતી પરિબળો 100% અસર કરે છે. એ બધું એની સાથે સંકલન પામેલું છે. માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં શેનો અભ્યાસ થાય? તો કે માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ થાય છે. એકબીજા ઉપર જે અસરો થાય, માણસને લીધે કુદરતી પરિબળોને અસર થતી હોય કાં તો કુદરતી પરિબળોને કારણે માનવના જીવન ઉપર કે માનવ ઉપર કંઈ અસર થતી હોય. માનવ ભૂગોળમાં મુખ્ય કેન્દ્ર સ્થાનમાં માનવ જ છે. માનવ ભૂગોળમાં કોણ હોવાનું છે? તો કે માનવ. તો માનવીના નિવાસ સ્થાનના વિસ્તારના આધારે એની પ્રવૃત્તિ નક્કી થતી હોય. માનવીનું જે નિવાસ સ્થાન છે એને આધારે એની પ્રવૃત્તિ નક્કી થતી હોય કે આ જે વ્યક્તિ છે એનો વ્યવસાય શું, ક્યાં રહે છે, એના પરથી એની પ્રવૃત્તિ નક્કી થાય છે. પછી દાખલા તરીકે મેદાની પ્રદેશમાં વસતો માણસ હશે તો એની પ્રવૃત્તિ છે એ ખેતી પ્રવૃત્તિ હશે. જો કોઈ જંગલમાં નિવાસ કરતો હશે તો એની પ્રવૃત્તિ છે એ જંગલની પેદાશો એકઠી કરવાની હશે. સમુદ્ર કિનારે વસતો માણસ હશે તો એની પ્રવૃત્તિ છે એ મત્સ્યની હશે. આવી રીતે માનવ છે અને પર્યાવરણ એ બંને વ્યક્તિ અને પર્યાવરણ, માણસ અને પર્યાવરણ વચ્ચેના જે આંતર સંબંધોથી ઉદ્ભવતી જે પ્રવૃત્તિઓ છે એના દ્વારા ભૂગોળનું એક અભ્યાસનું ક્ષેત્ર છે એ આપણી માટે તૈયાર થતું હોય. બર્નાર્ડ બેરેનિયસ છે એણે આ બાબતને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કરેલા છે. કયા કયા 3 પ્રકારો? તો ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. આવા 3 વિભાગ છે એ એમણે પાડેલા છે. ત્યાર પછી ભૂગોળ છે એ સંકલિત, આનુભવિક અને વ્યાવહારિક વિજ્ઞાન છે. ભૂગોળ એ વિજ્ઞાન તો છે જ, પણ કેવું વિજ્ઞાન છે? તો કે સંકલિત, ઇન્ટરગ્રેટિવ, આનુભાવિક એટલે કે ઇમ્પિરિકલ અને વ્યાવહારિક એટલે કે પ્રેક્ટિકલ. તો જેનું સંકલન એકબીજા સાથે સંકળાયેલું હોય, જેનો અનુભવ કરી શકાય, જેને અનુભવિક વ્યવહારમાં પણ જે ઉપયોગી હોય એ વ્યાવહારિક
વિજ્ઞાન છે. ભૂગોળ પૃથ્વી સપાટી ઉપર આવેલા વિવિધ જે તત્વો છે અથવા તો પાસા છે એનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે. માણસના સંદર્ભમાં આપણું જે માનવ ભૂગોળ છે એ અભ્યાસ કરનારું છે. પૃથ્વી સપાટી ઉપર પ્રાપ્ત બધા જ તત્વોને એમની જે ઉત્પત્તિના આધારે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં એક છે પ્રાકૃતિક તત્વો એટલે કે ભૌતિક તત્વો, અને બીજું છે માનવીય તત્વો એટલે કે સાંસ્કૃતિક તત્વો. પર્વત કે નદીઓ કે જે વસ્તુઓ છે બધી પ્રાકૃતિક અથવા તો ભૌતિક તત્વો છે એ પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ઉદ્ભવ પામેલા છે, અને માણસ દ્વારા અથવા તો સાંસ્કૃતિક તત્વો જે છે એ માણસ દ્વારા ઉદ્ભવેલા છે. માનવીય તત્વો જેને આપણે કહીએ છીએ, દાખલા તરીકે પર્વત, નદી કે સમુદ્ર એ વગેરે બધું નદીઓ છે તે કુદરતી છે, પરંતુ માણસે રહેવા માટે મકાન બનાવ્યું અથવા તો એણે બીજી કંઈક એવી પ્રવૃત્તિ કરી છે તો એ સાંસ્કૃતિક તત્વ થયું. એક મકાન બનાવે એ જ રીતે એ સમૂહમાં એ રહેવાનું કરે તો અલગ અલગ મકાનો છે એનાથી એક આખો એક ગામ કે કસ્બો કે શહેર બને તો એ સાંસ્કૃતિક અથવા તો માનવીય તત્વ છે. આ તત્વોના આધારે ભૂગોળની બે શાખાઓ વિકસી. કઈ કઈ? તો કે પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. તો આવી રીતે બે શાખાઓ ભૂગોળની છે એ પછી પ્રાકૃતિક ભૂગોળના અને માનવીય જે સાંસ્કૃતિક તત્વો છે એ બંનેના હિસાબે વળી પાછી બે શાખાઓ ઉદ્ભવે છે, વિકસે છે. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો. 19મી સદી એટલે કે 100-125 વર્ષ પહેલાં. અને એની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું. 100-150 વર્ષ કે એની પહેલાં જે પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની બે શાખાઓનો વિકાસ થયો, પરંતુ એની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ પાછું એવું કીધું કે ભાઈ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધો એ પણ છે, એના અભ્યાસને ખૂબ મહત્ત્વ એ આપે છે. એટલે એણે એને મહત્ત્વ આપ્યું અને સાથે માણસ અને પર્યાવરણ વચ્ચેના પણ એક સંબંધો છે એને જીવંત કર્યા. એના પરિણામે માનવ ભૂગોળ નામની શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. પહેલું પગથિયું છે માનવીના ઘર તરીકે પૃથ્વી છે એનો અભ્યાસ. માનવ ભૂગોળ 3 બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે. મહત્ત્વનો પ્રશ્ન તમારી માટે અહીં છે. હવે માનવ ભૂગોળ છે એ કઈ બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે? તો કે 3 આ બાબતો. કઈ? પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, પ્રાકૃતિક તત્વો અને આપણે જે જીવન જીવીએ છીએ, આપણું માનવ જીવન છે, માનવ જગત છે એના વચ્ચેનો સંબંધ. બીજું, માનવ પ્રવૃત્તિઓનું જે સ્થાનિક વિતરણ છે અને એ પ્રવૃત્તિઓ થવા પાછળના જે તે કારણો છે. અને ત્રીજું છે વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાનું અધ્યયન, એનો અભ્યાસ. માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. માણસની દરેક વિકાસાત્મક ગતિવિધિઓ છે એના ઉપર ભૌતિક પર્યાવરણ છે એની અસર થાય છે, જે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધે અને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. માણસ છે કોઈ પણ ક્રિયા પ્રક્રિયા કરતો હોય, કાંઈ પણ કાર્ય કરે તો એમાં ભૌતિક પર્યાવરણની અસર થશે. તો એની સાથે આપણે અનુકૂલન સાધી લેવાનું છે. સપાટીવાળી જમીન છે તો તમે ત્યાંના લોકો છે ખેતી કરવા લાગશે અને એક સાંસ્કૃતિક પર્યાવરણની રચના થઈ ગઈ. આ માણસ દ્વારા નિર્મિત બધું થયું. આવી રીતે માનવ અને પર્યાવરણ વચ્ચેના જે આંતર સંબંધો છે એ ગતિશીલ છે, સતત એ ગતિ કરતા રહે છે, ક્રિયાશીલ રહે છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ હોય કે સાંસ્કૃતિક પર્યાવરણનો ઉદ્ભવ થવાના કારણો હોય કે વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ અથવા તો માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ હોય વગેરે બધા જ પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે. માણસને અને પ્રકૃતિને અલગ ન કરી શકાય. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન આપણું માનવ ભૂગોળ કરે છે. ફ્રેન્ચના ભૂગોળવેત્તા જીન બ્રુન્સે
એક વ્યાખ્યા આપતા માનવ ભૂગોળની વ્યાખ્યામાં તેઓ કહે છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. કે ભાઈ માનવ ભૂગોળ છે એ એવા તમામ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. આ સાથે 4 વ્યાખ્યાઓ જે અહીં જાણવા જેવું છે એમાં આપેલી છે એની વાત કરીએ તો માનવ ભૂગોળની વ્યાખ્યાઓ ડેફિનેશન ઓફ હ્યુમન જિયોગ્રાફી. તો એની ડેફિનેશન્સને જાણીએ. પહેલી છે ફ્રેડરિક રેડઝલે આપેલી કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું અધ્યયન માનવ ભૂગોળ કરે છે. માનવ ભૂગોળ છે એ માનવ સમાજ અને પ્રકૃતિના પ્રાકૃતિક જે તત્વો છે એના વચ્ચેનો જે સંબંધો છે એનું સંયોજિત અધ્યયન, એનું મિશ્ર રીતે એને સાથે મેળવી અને એનો અભ્યાસ કરે છે. પછી કુમારી એલન સી સેમ્પલે આપેલી વ્યાખ્યાને જોઈએ તો માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધનું અધ્યયન છે. શું કહે છે કુમારી એલન સી સેમ્પલ કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી છે એ સ્થિર નથી, એ ગતિશીલ છે. તો એવી અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માણસ છે ક્રિયાશીલ છે, એ ક્રિયાશીલ માનવી વચ્ચેના જે પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે, એના સંબંધોમાં પાછું પરિવર્તન આવતું જાય છે. તો એનું એક અધ્યયન એટલે આપણું આ માનવ ભૂગોળ છે. તો પોલ વિડાલ ડી લા બ્લાસ નામના ભૂગોળવેતાએ જે વાત કરી છે એ શું કહે છે વ્યાખ્યા સમજાવતા કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા જે ભૌતિક નિયમો છે તથા પૃથ્વી ઉપર રહેનારા જે સજીવો એ બંને વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન એક જે સંકલ્પના એટલે માનવ ભૂગોળ છે. કે આપણી પૃથ્વી ઉપર નિયંત્રિત કરનારા જે ભૌતિક નિયમો છે અને પૃથ્વી ઉપર રહેનારા જે સજીવો છે, તમામ સજીવો એ બંને વચ્ચેના જે સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી એક સંકલ્પના એટલે આપણું માનવ ભૂગોળ. એમણે તમામ સજીવોને સાથે લીધા છે. પછી ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. આ વ્યાખ્યા છે એલ્સવર્થ હન્ટિંગ્ટન દ્વારા મળેલી. તો એલ્સવર્થ હન્ટિંગ્ટનની વ્યાખ્યા શું કહે છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. હવે એ ચર્ચા તો થઈ, પરંતુ અન્ય ભૂગોળવેતાઓ, વિદ્વાનો અને આ જે અહીં વ્યાખ્યાઓ આપેલી છે એ ભૂગોળવેતાઓ શું કહે છે એની ચર્ચા થોડીક કરીએ. તો એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે જે વિદ્વાનો છે એણે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું છે. કે એમણે ઇતિહાસની ઉપર કે ભૂમિનો પ્રભાવ રહેલો છે એને મહત્વ આપ્યું. ત્યાર પછી રેડઝેલ અને કુમારી એલન સેમ્પલ એણે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે એ સમજાવ્યું છે. જ્યારે હન્ટિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યા છે. આ વિદ્વાનોના વિચારથી એટલું સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ છે એ માનવ સમાજ અને એના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. અહીં વસ્તુ બે વચ્ચે કોની સાંકળ છે તો કે માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે, ગતિશીલ વિજ્ઞાન છે, ડાયનેમિક છે. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો. જેમ સમય પસાર થાય છે એમ માનવ ભૂગોળના વિષય વસ્તુમાં વૃદ્ધિ થાય છે, એનો ફેલાવો થાય છે, એનો વિકાસ થાય છે. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસના જે ક્ષેત્રો છે એની સમજ મેળવીએ. તો હવે માનવ ભૂગોળનું જે વિષય વસ્તુ છે એની વાત કરીએ કે તકનીકી વિકાસની સાથે જે ટેકનોલોજીના વિકાસની સાથે માણસ અને પર્યાવરણના સંબંધો છે એ
બદલાઈ રહ્યા છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું એક કેન્દ્ર બિંદુ છે. વિભિન્ન પ્રદેશોના માણસ છે, માનવીઓ છે, એનું રંગ, એના સ્વાસ્થ્યની વાત હોય કે વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ કે સામાજિક માળખું એ વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ જો આપણે લેવું હોય તો USA અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે. અમેરિકન ભૂગોળવેત્તાઓ ફિન્ચ અને ટ્રેવાર્થાએ માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગો પાડ્યા છે, એક પ્રાકૃતિક પર્યાવરણ અને એક સાંસ્કૃતિક પર્યાવરણ. એમણે પ્રાકૃતિક પર્યાવરણ નામ આપ્યું છે અને એક આપ્યું છે સાંસ્કૃતિક. પ્રાકૃતિક એટલે કે આપણું જે ભૌતિક વાત કરતા હતા એ, અને સાંસ્કૃતિક જે માણસને લગતું. તો અહીંથી બહુ સ્પષ્ટતાવાળી વાત થશે હવે કે પ્રાકૃતિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ હોય, જળ પ્રણાલી હોય, જમીન, વનસ્પતિ, ખનિજ, આબોહવા વગેરે કુદરતી તત્વો છે એનો સમાવેશ થાય. આ પ્રાકૃતિક, આ બધા પ્રાકૃતિક તત્વો જ કહી શકાય. હવે સાંસ્કૃતિક પર્યાવરણમાં તો વસ્તી, વસાહત, કૃષિ એટલે કે ખેતી, ઉદ્યોગો, તમામ પ્રકારના ઉદ્યોગ એમાં આવી જાય. પછી પરિવહન, તમામ પ્રકારનું પરિવહન આવી જાય. દૂરસંચાર, એ પણ તમામ પ્રકારનો દૂરસંચાર. વ્યાપાર પછી પ્રાદેશિક હોય કે દેશનો જ હોય કે વિદેશ સાથેનો વ્યાપાર હોય. આ બધું જ માનવ સર્જિત બાબતોનો સમાવેશ આમાં થતો હોય છે. એ બધું જ સામાજિક પર્યાવરણમાં આવે. માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું, પણ પછીથી માનવ સમાજ સામે આવેલી એક નવી સમસ્યા અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. માનવ ભૂગોળમાં તત્કાલીન અને સમન્વયકારી અને આંતરવિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. અર્થશાસ્ત્ર હોય કે ઇતિહાસ કે વસ્તી વિજ્ઞાન, કૃષિ કે સમાજ, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોની સાથે માનવ ભૂગોળ છે એ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે, જે આગલા એક ભૂગોળના પરિચય માટેના મારા નાનકડા વિડીયોમાં તમે એ બધી જ વસ્તુ, બધા જ ટોપિકની ચર્ચા છે એ મેં મૂકેલી છે, તો એ જોઈ લેજો. 13 મિનિટનો એ વિડીયો છે. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્ત્વના પાસા આ પ્રમાણે છે કે માનવ ભૂગોળમાં જે અભ્યાસ કરવાના જે ક્ષેત્રો છે એના મહત્ત્વના પાસા કયા કયા છે. દાખલા તરીકે આપણે આર્ટ્સમાં ભણતા હોય કે કોમર્સમાં, તો એમાં જે વિષયો હોય એની જેમ અહીં માનવ ભૂગોળનો અભ્યાસ કરવાનો છે, તો એના કયા ક્ષેત્રોનો આપણે મહત્ત્વના એમાં પાસાઓ છે. તો માનવીની ઉત્પત્તિ કેમ થાય, એની પ્રજાતિઓ કઈ કઈ છે, અને પૃથ્વી ઉપર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. આ છેક સામાજિક વિજ્ઞાન નામના વિષયમાં આપણે ધોરણ 6થી માંડી આ બધી જ વસ્તુઓ છે એ ત્યાંથી જ શરૂઆત થઈને આવે છે. માનવ વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ, આ બધી જ વાત છે એ આપણા પાઠ્યપુસ્તકમાં, આપણા જ અભ્યાસક્રમમાં આગળ જતાં આવવાની છે. માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ જે આપણે 2 ચેપ્ટરમાં ભણવાના છીએ. ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથેનો માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન, આમાંથી ઘણા બધા ટોપિક છે. ધોરણ 11માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને 12મામાં પણ આ બધાનો જે તે રીતે માનવ સાથેનો સંબંધ છે એ રીતે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. પણ હવે વાત કરીએ માનવ વસાહતો, ગ્રામીણ વસાહતની પ્રણાલી, શહેરી વસાહતની પ્રણાલી અને વસાહતોની જે સમસ્યાઓ ઉદ્ભવે છે એની વાત આવશે. તો આ ધોરણ 12માં આપણે અભ્યાસ કરવાનો છે. પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓ હોય, જેમાં શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર છે. એ પણ આપણા અભ્યાસક્રમનો એક ટોપિક જ છે. મતલબ કે એમ કહી શકાય કે આપણા જે ચેપ્ટર્સ છે એ મુખ્યત્વે જે ચેપ્ટર છે એની થોડી આછરી ઝલક છે અહીંયા આપી દીધી છે. સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો,
એ પણ આપણી માટે ખૂબ ઉપયોગી છે. સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો તમે ધોરણ 9-10ના અભ્યાસકાળ દરમિયાન ભણ્યા હશો કે ઘણી બધી, અને અર્થશાસ્ત્રમાં પણ એ ઘણા બધા સંગઠનો છે. દેશના છે, આર્થિક વ્યાપારી સંગઠનો હોય, જે તે દેશના સંગઠનો હોય, વૈશ્વિક બધા આખા એક દેશનું સંગઠન, દાખલે કે UN છે. તો આવા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો હોય, યુનિસેફ હોય, યુનેસ્કો હોય, કે કોઈ જે તે દેશો, આસિયાન છે, અથવા તો વ્યાપારી સંગઠનો છે. માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એનો પણ અહીં જ સમાવેશ થશે, જેમાં ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય, પરંપરા વગેરેનો સમાવેશ થાય. આદાન પ્રદાન આમાં થતું હોય છે, અથવા તો જે તે દેશ પ્રદેશની જે ભાષાઓ છે, એનું સાહિત્ય છે, એનું શિલ્પકલા છે, સંગીત છે, ધર્મ અલગ અલગ છે, લોકસાહિત્ય છે, એની પરંપરાઓ છે, એની વાત હોય. અને ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને એના સંરક્ષણની યોજનાઓ છે, એનો પણ અહીં સમાવેશ થતો હોય છે. તો આ છે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્વના પાસા. હવે માનવ ભૂગોળ વિદ્યાર્થી મિત્રો, જે 70% અભ્યાસક્રમ ઘટાડવામાં આવેલો છે, એમાં આ પછીનો જે મુદ્દો છે, માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે, એ મુદ્દાનો સમાવેશ છે, એ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે. તો બાદ કરેલ મુદ્દાઓમાં એનો સમાવેશ થાય છે. તો એ મુદ્દો છે નહીં. આ ખાસ નોંધ લેજો. તો માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા એના જે કાર્યો છે, એ કાર્યો, 3 કાર્યની વાત આપણે આપણા અભ્યાસક્રમમાં હવે છે નહીં. જો 100% અભ્યાસક્રમ આપણે હોય તો એને ભણવાનું રહે, પરંતુ કોરોનાને કારણે જે અભ્યાસક્રમ છે ઘટાડવામાં આવેલો છે, એમાંથી આ મુદ્દો છે એ બાદ કરેલો છે. માટે આપણે સીધા જ જે ટોપિક છે એની વાત કરીએ, અને જેમાં માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો છે, તો એની વાત કરી અને પછી આ વિડીયો છે અત્યારે એને પૂર્ણ કરીએ. જેમાં માનવ અને પર્યાવરણ વચ્ચેના જે સંબંધોની ચર્ચા છે, એ માનવ ભૂગોળમાં એ કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જે જુદા જુદા અભિગમો છે એ અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષયવસ્તુ અને એનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ છે, અભિગમો છે, એ પણ બદલાતા રહ્યા છે. માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો છે, જેમાં ઐતિહાસિક અભિગમ છે, જેમાં માનવીના ઉદ્ભવથી માંડીને વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે જે આપણો સંબંધ છે, એમાં પરિવર્તન આવ્યા છે, પરિવર્તન આવતા રહ્યા છે, પરિવર્તનશીલ છે અને આવતા પણ રહેવાના છે, એની વાત હોય. પછી 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ ટેકનિકલી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર જે પ્રગતિ કરી છે, જેથી માણસની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન આવ્યા છે. આ અભિગમ દ્વારા માણસ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા જે પરિવર્તન છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય. પછી બીજું છે ક્ષેત્રીય વિશ્લેષણ, જેમાં વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા, દરેક ક્ષેત્રમાં વસતા માણસના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની જે શૈલીઓ છે એ શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. ત્રીજું છે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. બહુ મહત્વના 3 મુદ્દા છે. માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો કયા કયા છે? તો કે એક ઐતિહાસિક અભિગમ, બીજો ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ અને ત્રીજો પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, ઇકોલોજીકલ એનાલિસિસ એપ્રોચ. તો એમાં આપણે વાત કરીએ કે માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણ
માં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓ જે હોય છે એનો પણ ક્યારેક સામનો છે એ કરવાનો આવતો હોય તો એ કેવી રીતે કરે છે એનો સામનો અને એનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા સમજાવવામાં આવ્યું છે. શું સમજાવવામાં આવ્યું આ અભિગમમાં? કે માણસ પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે, આપણે આપણી જે ક્રિયાઓ છે, કામ છે, એ બધું કેવી રીતે કુદરત સાથે સંકલન સાધે અને એના પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે ટેકનિકલી જે વિકાસ છે એમાં ઘણી વખત પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. તો એનું વિશ્લેષણ છે અહીં કરવામાં આવેલું હોય છે. પ્રાકૃતિક પર્યાવરણની જે પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે એનો અભ્યાસ આ અભિગમમાં છે. જેમાં નિશ્ચયવાદી અને સંભવવાદી બે વિચારધારાઓ છે. તો નિશ્ચયવાદ અને સંભવવાદનો આપણે અભ્યાસ છે એ આના પછીના ટોપિકમાં કરીશું. આના પછીનો પાઠ છે, લેક્ચર છે, એમાં આપણે પાર્ટ 2માં એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે વ્યાખ્યા કમ્પ્લીટ કરો અને દરેક વનલાઇનર હોય અથવા એવા જે ક્વેશ્ચન છે એને તમે તૈયારી કરો. તમારી નોટબુકમાં એ બધું લખો. ખાસ લેસનમાં વ્યાખ્યાઓ તમે તૈયાર કરી અને લખી નાખો. એક નોટ છે ભૂગોળની બનાવો જેમાં આ બધું લખવા થાય. પાઠના અંતે તમને અભ્યાસના કે જે પ્રશ્નો છે એની હું વાત કરી દઈશ. અત્યારે તમારે વ્યાખ્યાઓ લખવાની છે.